જય ગુરુદેવ. હેલો. જય ગુરુદેવ. જય હાજી બોલો. ગુરુદેવ, જય ગુરુદેવ. કેમ છો બાપુ, મજામાં? બાપુ મજામાં? ડાયરેક્ટ તમને કેમ બાપુ બાપુ મને કરી નાખ્યો? હા, અવાજ એવો છે ને સબકા માલિક એક લક્ષણ, કારણ કે રાત્રિ તમારું સ્મરણ હોય તમારા સિવાય તો કોણ હોય. ક્યારેક તો અમારું ભજન પાકે એવું બની શકે કે ન બને? મેં તો ભવિષ્યમાં તમને ફોન જ નથી કર્યો. એકદમ 100% સાચી વાત છે. પણ જેના નામનું રટણ હોય, જયારે ભજન પાકે ત્યારે ઈ આપને મળે એમ. અરે પ્રભુ, તમારા વિચારો બહુ ઊંચા છે હો. પણ આ તો ચંદુભાઈ નંબર આપ્યો. હા હા, બરોબર છે, સાચું છે ને. ચંદુભાઈ હમણાં મળ્યા તા મને. ખોડા બાપા ને ત્યાં આવ્યા તા રાજકોટ. ઈ હા અને ભગત સાથે આવ્યા હતા. હા. તે દી યાદ કર્યા તા ને તમને બાપુ? અરે બાપુ નો કયો પ્રભુ, આપડે બે એક જ છે. પણ એક છે વાત તો તમારી સાચી છે, પણ લાયક બની ત્યારે ને. એને લાયક બનાવવામાં બનવું તો પડશે ને, મહેનત કરીને. પછી એક થાય, ત્યાં લગી ન થાય શકે. તમે પણ જબરજસ્ત વિવેક છે તમારી અંદર તો. જે કઈ છે એ પરમપિતા પરમાત્મા ની કૃપા છે ને. બાકી જે કઈ તમારા વિડીયો જોઈ છે આજે 2-4 વર્ષથી, હા એમાંથી જે કઈ છે એ મળેલું છે ભાઈ. પણ આમ તમે આમ સીધું પકડ જ કરી લીધું, એમ કે તમે ઓળખી ગયા. મને તો વિચાર થાય છે કે ડાયરેક્ટ બાપુ ને બાપુ તો આપડે નથી, પણ હા ડાયરેક્ટ તમને કેમ ખબર પડી ગઈ કે તમે જ છો એમ? હું જ છું. રોજ જેને આપડે યાદ કરતા હોય, તો પછી આજે અંદર થી એવું થઈ ગયું કે આ ઈ છે. સબકા માલિક એક લખેલું આવ્યું, અને પછી જય ગુરુદેવ તો બોલવાનું હોય. પછી તમે સામે જવાબ આપ્યો, એના દ્વારા ખબર પડી ગઈ કે તમે જ બોલો છો એમ. બરાબર. સબકા હમ માલિક એક લખેલું નહીં આવ્યું હોય, સબકા માલિક એક આવ્યું હોય છે. હા બરોબર છે, મારી ભૂલ થઈ બોલવામાં. સબકા માલિક પરમાત્મા એક ચેનલ નું નામ છે. એ તો બીજા છોકરાને એક આઈડી ગૂગલ બીજા ના મોબાઈલમાં છે. હા હા બીજા મોબાઈલમાં છે. મારા નંબરમાં તો સબકા માલિક એક લખેલું આવે. હા બરોબર, સાચું ટ્રુ છે. કોલર માં ફોન કરો એટલે સબકા માલિક એક આવે. ને હા હા. બસ બાપુ, જે કઈ ગુરુદેવ જે નામ સમરણ ને આપ્યું છે, એ રસ્તે રસ્તે હાલ્યા જાય છે. હવે આપ સૌની થોડીક દયા કૃપા હોય તો ભવ પાર ઉતરી જાય, આવી અરજ કરી. એ જ સાચું છે ભાઈ, ભક્તિ ભજન. બાકી તો જે કઈ તમે કીધું છે કે હાલવાનું તો આપડે જ છે એમ. હા બરોબર. બાકી લાવ પંદર ને આવ અંદર, તો થવાનું નથી સમજ્યા. હા બરાબર છે. અને બાકી તો માથે હાથ મૂકે હું દઈ, જે કોઈ વ્યક્તિ માથે હાથ મૂકે ઈ તો બધું એનું પ્રાપ્ત કરેલું. ઈ કેટલો સમય રહી? હમ. કઈ 2-5 હજાર રૂપિયા કોઈ વ્યક્તિ આપને આપશે, આપડું બેલેન્સ તો કઈ છે નઈ. તો 2-4-5-15 દી માં વપરાય જાય ને, પછી શું કરવાનું? બરાબર. કઈ કયો બે શબ્દ, તમે હું સાંભળીશ. ના ના, તમારે કઈ સાંભળવાની જરૂર નથી, ભજન માં છો. ના, તમારે કેવું પડશે કઈક બે શબ્દ તો. મારા લાયક કઈ હોય તો કયો બાપુ. ના ના, તમારા લાયક તમને મળી જ ગયું. હવે હું કઈ રહ્યું જ નથી. પરિપૂર્ણ ના મારે તો નઈ. હું જે કઈ ધ્યાન સમરણ એક સમય, એક આસન, એક મંત્ર ને એક ગુરુ, બરોબર. આને આપડે છોડ્યા નથી. હે? એક મંત્ર, એક ગુરુ, એક આસન ને એક સમય, બરોબર. હા. જે કઈ બતાવવામાં આવ્યું છે એ મુજબ ઈ માર્ગ ઉપર હું હાયલો જાઉં છું. દીક્ષા લીધી એને હજી મારે વરહ પૂરું નથી થયું. હા પણ એમાં એકય દિવસ ખંડિત આજ સુધી કરેલો નથી એમ. સરસ. બાકી તો જે કઈ કીધેલું છે, તમે કીધું, ચંદુભાઈ એ કીધું, બધા કે ભક્તિ 12 વર્ષે પાકે. ધીરજ રાખવી, ધીરજ ના ફળ મીઠા. એમ ઉતાવળે આંબા ન પાકે. બરાબર. હું કાલનો તમારો વિડિયો જોયો હતો બાપુ, જુનાગઢ ના ભયના નું. તમે જ્યાં કીધું ને મને હા હા ગઈકાલ નો વિડિયો હતો તમારો, એમાં જે તમે મળવાનું એડ્રેસ કીધું તું. હા. જુનાગઢ, બરોબર. બાપુ નું તમે નામ સારું દીધું. અત્યારે મને અહીંયા નથી, પણ હું ક્યારેક તમને મળી જઈશ, 100% મળીશ. કારણ કે તમારા દર્શન મારે કરવા છે. હા. બોલો બે શબ્દ હું સાંભળીશ હવે. સંભળાવે શું? અને બીજું કે મળવાથી કઈ નહી થાય પછી. ભલે મળવાથી તો કઈ ન થાય. ઈ વાત તો સાચી છે. જે કઈ છે એ તમારા શબ્દ જ સાચા. તમારા કરતા તમારા શબ્દ ને વધારે હું મહત્વ આપું છું. મળેલા તો છે જ, તો જ આ મળ્યા હોય ને. અત્યારે વાત મોબાઈલમાં થાય. હા બરોબર છે. ઈ વાત ચંદુભાઈ વચ્ચે માધ્યમ ભાઈ ના હા, 100% સાચું.
અને મારું શું છે, હું સત્ય એક ધર્મ, જેવું હોય એવું સત્ય જ કહું. મજા એમાં જ છે ને બાપુ, એમાં જ મને મજા છે એમ. કારણ કે હું તો કઈ જેથી છેલ્લા બનાવતો નથી, હા હા હું કોઈનો ગુરુ બનતો નથી. હા હા. અને બધાનો ગુરુ શબ્દ જ છે ને ભાઈ, દેહ તો ક્યાં કોઈ ગુરુ છે કોઈ? બરોબર છે. દેહધારી ગુરુ તો માધ્યમ છે ખાલી. લખીરામ બાપા કહે છે ને કે તેની મને ભીતર સદગુરુ મળ્યા. હા બરોબર છે, લખીરામ બાપાની છે જ ને પાણી. બસ દેહધારી ગુરુ મળી જાય, પછી ભીતર મળી જાય એ હાચા. ભીતર બાયણે દેહધારી સદગુરુ મળે ને અંદર શબ્દ સ્વરૂપી સતગુરુ મળે. સદગુરુ અને સદગુરુ, સદગુરુ દેહધારી અને સતગુરુ એ શબ્દ છે, એ અંદર ભીતર મળે. એ બાયણે તો દેહધારી મળે, પણ ભીતર શબ્દ સ્વરૂપી સદગુરુ મળે. પણ શબ્દ બાયણે વાળા પ્રગટ. દેહધારી સદગુરુ હાચા મળે. હમ અને સદગુરુ સુધી કેમ જવું એ રસ્તો બતાવી દીધો, એટલે પછી હટી જાય. સદગુરુ પ્રાપ્ત થઈ ગયા પછી દેહધારી ગુરુ હટી ગયા. સાચું છે. પછી આપણે આખી જિંદગી દેહની પૂજા કરતા રહે, તેમાં કાંઈ નથી. બાકી તો બાપુ તમે જે કઈ વસ્તુ કયો છો કે સેલા બને કઈ ન થાય એને પરિપૂર્ણ કરવા પડે, એના ખબર અંતર લેવા પડે, બધું કરવું પડે. પણ આજે આપણે કોઈની નિંદા ખોદણી નથી કરતા. આપણે સામાન્ય એક વાત કરીએ છીએ કે રિયાલિટી આવી નથી, જે કઈ હોવું જોઈએ ને એવું કઈ નથી બાપુ. હા બરાબર. તો વાડા પૂરવાની બધાને વાત છે, નિંદા ખોદણી કોઈની કરવી નહીં. અમે હું કોઈની નિંદા ખોદણી કરતો નથી, ખાલી આ તો એક જાહેર વાત છે એમ. કે ગુરુ તો બધા બની જાય છે, પણ પાછળનું ક્યાં કોઈ કઈ જોતું નથી ને બાપુ. અને શબ્દ અંદર થી જે પ્રગટ થવો જોઈ, હવે એના માટે તો ઉપરવાળાની દયા કૃપા હોય તો થાય. બાકી તો સ્થિતિ તો આવે તો સ્થિતિ તો આપણે જોઈ અને એને જતી કરી દે છે ને. જે પગથિયું આપણે ચડી ગયા એ પગથિયાં પાછું વળીને તો જોવાની વાત નથી. હા બરાબર. નિરાંતે હાલ્યા એટલે બધું યાદ રહી કે હું બનાવ બને ને હું આવ્યું એમ. હા બરાબર. સારું કેવાય. બાકી પરમાત્માની દયા ને બાપુ, તબિયત પાણી સારા? હા તબિયત તો મને તો કોઈ દી કાંઈ થતું જ નથી. એનાથી વિશેષ કાઈ ન જોઈએ એમ. અને એ તો એને ધ્યાન રાખવાનું છે ને, કઈ થવા દેવું ન થવા દેવું એના હાથની વાત છે. જે કઈ થયું હોય એને મટાડવાનું એને જ છે. હાલો. હા હા. હું રાજકોટ રહું છું બાપુ, અને હું રિક્ષા હલાવવાનું કામકાજ કરું છું. હા બોલો. રાજકોટ રહું છું, કિશોરભાઈ નામ છે મારું. હા રિક્ષા હલાવવાનું કામકાજ મેં કરું નામ છું. તમારું વાંચ્યું, રાજકોટ કિશોરભાઈ વાઘ. અને જે કઈ થાય ઈ પરમાત્મા ના કાર્ય કરું છું સાહેબ. રોજ એકાદ બે વ્યક્તિ એવા હોય કે જે નબળા હોય, મજૂર વર્ગ હોય, તો એમની પાસેથી એક વાર ભાડું નહીં લેવાનું આખા દિવસ. પછી 50 રૂપિયાનું હોય તોય ભલે, 10 રૂપિયાનું હોય ને તોય ભલે. બરાબર. જે કઈ ભજન ભેગું આવવાનું છે, જે કઈ કમાણી થાય એટલી કરી એમ. સેવા, સત્સંગ ને સમરણ, બરોબર આ ત્રણેય વસ્તુ ના લાભ જ્યાં જ્યાં મળે ત્યાં હું ચૂકતો નથી. બસ ઈ જ હાચું. બાકી તો જે હવે વાત રહી સદગુરુ મળવાની ભીતરની અંદર, હવે એ તો મળે ત્યારે થાય. હવે એની ખોજ તો ચાલુ છે. દયા કૃપા થાય અમારા ગુરુદેવ ની ત્યારે મેળે આવે. તમે કીધું ને મંત્ર આપી દીધો છે, ભજન આપી દીધું છે, આસન આપી દીધું છે. ઈ બધું જે કઈ દીધું છે એમાં એક દિવસ પણ ચૂકતો નથી બાપુ. હા તો હું જે બસ એ રસ્તે હાલશો તો ભૂગશો. ના ના હાલવાનું ચાલુ જ છે એમ. પણ મનની અંદર જે ભાવ છે જતો પ્રાપ્ત થાય, પ્રગટ થાય, એનું શું કરવું? જે હે જલ્દી છે એનો હું રસ્તો? શું જલ્દી? કે તાત્કાલિક બધું મળી જાય, પ્રાપ્ત થઈ જાય. તમે જ કીધું કે ધીરે ધીરે હાલી છે, તો પછી પાછા વળી જલ્દી માં આવી ગયા. ધીરે ધીરે હાલતા રહ્યો. જલ્દી માં તો કઈ મળે એવું નથી, એટલે ધીરજ રાખવી પડે. 12 વર્ષે ભક્તિ પ્રાગટ થાય એમ. વર્ષ નથી થયું પૂરું તો એવું ક્યાંથી નતું મેળા. 12 વર્ષે પ્રગટ થાય. હા. 12 વર્ષ નો અર્થ થાય કઈ એવું થાય. 12 વર્ષ એટલે 12 વર્ષ પલમાં પ્રગટ થઈ જાય.
વર્ષે બાર એટલે બહાર થાય ને વર્ષે એટલે વરસાદ થાય. 12 થી વર્ષે બ્રહ્મનો વરસાદ. વાહ બાપુ વાહ, સરસ સરસ, ખૂબ સરસ કહી દીધું હો. આ શબ્દ પહેલી વાર સાંભળ્યા, એકેય ઓડિયોમાં આ શબ્દ નથી આવ્યા. અને પાછું ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલિક થી કેસો કરા રૂતા હે ફલ હોય. ઋતુ આવે ત્યારે ફળ લાગે. આપણે છોડ વાવીએ હા, હા. ને ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી થી 100 ઘડા. 100 ઘડા એક હારે માટી નાખી દે બગીચામાં રખવાડે. નાનો છોડવો આવ્યો હોય તો છોડવો પડી ન જાય, તણાઈ જાય. પણ જે કાંઈ રોજ એક એક ઘડો નાખતો રહીએ, ધીરે 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 છોડ થતો જાય, મોટો થાય. ઋતુ આવે ફલ હોય, સમય આવે એટલે ફળ લાગી જાય. લાગે લાગે લાગે, 100% લાગે છે. સાચું જ છે. ધીરે ધીરે બનાવતું રહે. મારા મામા છાપરા રહી છે, એ તમને બહુ યાદ કરે બાપુ, તમારા બહુ વિડીયો સાંભળે. હા, છાપરા રહી છે મારા મામા. એને એવું કીધેલું છે કે જે જ્ઞાની પુરુષ છે ને, એ કોઈ પણ શબ્દ હોય એની જે ખોલ કરી શકે ને, કોઈ બીજો વ્યક્તિ ન કરી શકે. એક પણ વિડીયો એવો ન હોય કે તમારો એમને ન સાંભળ્યો હોય, સમજ્યા? હા, બરાબર. અને હકીકતમાં બાપુ ગમે એ વ્યક્તિ ગમે એ વાત કરે, એમ બધી રીતે અંદર બહાર બે રીતે તમે જવાબ આપી દો. અને સચોટ પાછો કેવો કે મનને શાંતિ થાય, એમ પ્રમાણા નહીં, એમ હા, કે બરાબર. હૈસે નહીં હોય એવું નહીં, એમ 100% વાત એમ. હા, બરાબર. 12 થી અંદર આવે વરસાદ, થઈ ગયા 12 વર્ષ, વરસે એટલે વરસાદ. હમ. કેવો સરસ મજાનો જવાબ આપી દીધો. વાતમાં એક પ્રશ્ન એવો છે બાપુ કે જે કઈ છે, આપણે જે કઈ કરી બરોબર, આ મારો અંગત પ્રશ્ન છે. અને તમે જો રજા આપતા હો તો હું તમને આ એક વાત કરું. શું કહો છો? મારો એક પ્રશ્ન છે, જો તમે મને રજા આપતા હોવ બાપુ તો હા, હું તમને પ્રશ્ન કરું. 2 થી 3 મિનિટ થશે, જો અનુકૂળ હોય તો તમે કયો તો હા, હું કઉ. હા, બોલો ને. હવે આમાં જે કઈ છે ભક્તિ ભજન ની અંદર કે બતાવેલું એવું છે કે તમારે 84 લાખ યોનીમાં જન્મ આવે, બરોબર? તો હમ. હવે મારો પ્રશ્ન ઈ છે કે જે કઈ 84 લાખ યોની છે, બરોબર, 84 લાખ યોની ગણવી અસંભવ હોય, મુશ્કેલ છે. 21,600 કે પાનભાઈ મીરા કહી ગયા, એ આપણે ઠીક છે કે ગણી હતી, પણ 84 લાખ જે યોની ની વાત છે ઈ ગણે નથી ઉતરતી, એમ કે ચારેય ના જે જળ છે, થળ છે, મનુષ્ય જીવ માત્ર છે, બરોબર? તો એ 84 લાખમાં આપણે પાછો અવતાર ન લેવો પડે એવું બધાય કે ભક્તિ ભજન કરવાથી. તો રિયાલિટીમાં શું 84 લાખ યોની હશે? ને આપણી એ નજરે તો 84 લાખ દેખાય યોની છે. કોને કીધી? આપણી નજરે તો દેખાઈ રહ્યા છે, કૂતરા, મીંદડા, બિલાડા. આ 84 લાખ જે ધરતીમાંથી પ્રગટ થયા, ઝાડ પતા, ઝાડ પા, જ્યાં જેટલા અનેક અલગ અલગ પ્રકારના ઝાડ છે, બધા 84 લાખ જાતિ છે ઝાડમાં. 84 લાખ ને 21 લાખ જાતિ છે. પછી 21 લાખ જાતિ આ ઈંડામાંથી જન્મે પશુ પક્ષીની, એની 21 લાખ જાતિ. પછી ઓરવોઢીને આપણે આવી મનુષ્ય, આપણે આમાં 21 લાખ જાતિ છે. જેટલા ઓરવોઢીને આવે એમાં ચાર પગા પશુ આવી જાય, બિલાડા આવી જાય, ઓરવોઢીને આવે. 84 લાખ જાતિ એમાં છે. 84 લાખ યોની કયો તો જાતિ, જાતિ તો એવું કઈ નામ એમ. અને 84 લાખ આ પસીનામાંથી જન્મે છે. જેમ કે આપણે ઘઉંમાં, અનાજમાં ધાનેરા પડી જાય, એમાં 84 લાખ જે જાતિ છે, જે પસીનાથી જન્મે છે. 84 લાખ એ આપણી સામે છે, બીજા 84 ક્યાં છે? આપણી સામે તો આ બધું આપણે જોઈ રહ્યા છીએ, ઝાડ ને પાન, બધા એમ ચેતન નથી. છે ને, ચેતન તો બધેમાં છે. આ તો બધા કૂતરા, મીંદડા, બિલાડા, આ બધા એક પ્રકારના 84 નું ચક્કર જ છે. 84 પછી ઈ 84, બીજી 84 ક્યાં જોઈ છે? સામે જ દેખાય છે આપણે. એ બધા પાસે સહજ જ્ઞાન છે અને આપણી પાસે વિશેષ જ્ઞાન છે. સરસ. છે. એ બિચારા કુદરતના, પ્રકૃતિના નિયમ અનુસાર હાલે છે અને આપણે આપણા નિયમ પ્રમાણે હાલીએ. ના ના, કુદરતના નિયમ પ્રમાણે જ હાલવું પડે ને બાપુ, આપણું ન હાલે કઈ. એ લોકો તમે જુઓ, ભૂખ લાગે ત્યારે જ ભોજન ગોતે, પછી હા, બેઠા હોય શાંતિથી અને હંગ્રોય નથી કરતા. આ મનુષ્ય તો હંગ્રોય કરે. અને એ લોકોને જયારે પ્રકૃતિ દ્વારા કામાગ્નિ પ્રગટ થાય ત્યારે જ એ નરમાદાનું મિલન થતું હોય છે. બાકી તો બિચારા શાંતિથી જ હોય છે. તમે જો એ પ્રકૃતિ પ્રમાણે હાલે છે અને આપણે મનુષ્ય પ્રકૃતિથી વિરુદ્ધ હાલીએ છીએ.
સમજણ નથી ત્યાં લગી વિરુદ્ધ આવ્યા તને બાપુ. સમજણ આવ્યા પછી તો જે કાંઈ છે રેણી કેણી એનું પાલન કરવું જ પડે ને. નથી સમજણ ત્યારની વાત અલગ છે. હવે સમજ્યા પછી તો કઈક પ્રભાવ પડવો જોઈએ ને. નહીતર તો પછી આ ગુરુ કરવાનું કારણ શું? જો બીજી વાત ન પડે તો એ ગુરુ કર્યા શું કામના એમ. એટલે એની અંદર પાછું આ ગુરુનું ખૂબ જ અંતર પણ હોય છે. હમ ગુરુ શબ્દ તો અંધકાર ને પ્રકાશ થાય છે. તમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ આવે. પેલા તમારી આપણી અંદર સુધારો કરી નાખે. હા સુધારો અંધકાર એટલે આપણે મોહ માયામાં વિષય વાસના ભટકતા એને અંધકાર કહેવાય. પછી એમાંથી આપણામાં પરિવર્તન લાવે ને આપણે સત્યના માર્ગે હાલવા માંડી. આ ગુરુ છે બરાબર. અંધકારમાંથી પ્રકાશમાં લઈ આવ્યા એટલે ગુરુને ખબર હોય દેહધારીને ઈ પેલો સ્ટેપ આ જ લે છે કે એને સત્સંગ આપી અને અંધકારમાં વિષય વાસનામાંથી મોહ માયામાંથી બહાર કાઢીને પ્રકાશમાં લઈ આવે, સત્યના માર્ગે લઈ આવે ને પછી દેહધારી ગુરુ બને, રીચ ગુરુ. પછી ઉપદેશ કરે. જેમ માતા ગંગા સતીને પૂર્ણતા લાવીને પછી જ ઉપદેશ કર્યો હતો ગંગા સતીએ. ગંગા સતી માતાએ પાનબાઈને પૂર્ણતા લાવીને પછી ઉપદેશ કર્યો હતો ને. હા બરોબર છે. એમ પેલા ગંગા સતી માતા ગુરુ બને છે હમ બરાબર. પછી દેહધારી ગુરુ બને છે. દેહધારી ગુરુ એટલે સદાચારી. કારણ કે માતા સ્વયં ગંગા સતી માતા સત્યના આચરણ, સદાચારી એટલે સત્યના આચરણમાં હતા, શૈલવંત હતા, વિષય વાસનાને એને કંટ્રોલ કરેલું હતા બરાબર. પછી એ સદગુરુ બન્યા. એમ સાચા સદગુરુ મળવા પડે પછી ભીતર સદગુરુ મળે. ભીતર મળે એ સતગુરુ છે. ભીતર સદગુરુ દર્શન કરાવી દે. બ્રહ્મ સર્વ વ્યાપક છે એ સતગુરુ છે. એ ભીતર મળે. તો કોની ભીતર મળે? એની ભીતર. પણ સુરત જેમ કે તનઘટ, મનઘટ, આત્મઘટ, આ સુરત ઘટ ની અંદર સુરત ઘટ ની ભીતર મળે. સુરતાની ભીતર એટલે સુરતાની અંદર એ શબ્દ સ્વરૂપી સદગુરુ, એ આત્મ સ્વરૂપી સદગુરુ, એ પરમાત્મા સ્વરૂપી સતગુરુ એ સુરતાની અંદર મળે. એમ તેની મને ભીતર સદગુરુ મળ્યા. આપણે સખીરામ બાપા કહે છે એમ ભીતર હા સદગુરુ મળ્યા. ભીતર એટલે સુરતાની ભીતર. અને દેહ ભીતર એક સોમ શબ્દ ચાલી જ રહ્યો છે હા એ તો આ શ્વાસોશ્વાસની ક્રિયામાં. પણ એ પૂરેપૂરો સોમ દેહ ની ભીતર નથી. દેહની ભીતર ખાલી હમ છે, આપણે છે, સો છે એ તો બહાર છે. સો શબ્દ તો બહાર થી આવે છે. સો ઈ ગુરુ છે ને હમી શિષ્ય છે. સો છે પરમાત્મા છે ને હમી આત્મા છે. ન્યા માતા ગંગા સતીએ કીધું પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુ મારા પાનભાઈ દેખાડું તમને દેશ ત્યાં નહીં માયાનો. લે પિંડ એટલે આપણું શરીર ને બ્રહ્માંડ એટલે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. પિંડે તો બ્રહ્માંડે, બ્રહ્માંડે તો પિંડે એટલે આપણે આખા આપણા પિંડને જાણી લીધું. પછી પિંડ થી આપણે ઉપર થાય છે. જેમ કે આપણું દેહને જાણી લીધું, દેહ થી વિદેહ થયા. એ સોમ શબ્દ હું ઘણા ઓડિયો બોલું છું. સોમ શબ્દ ઉપર ચડે છે કારણ કે મૂળ શબ્દ છે ને નાભીમાંથી ઉઠે. મૂળ શબ્દ નાભીમાંથી ઉઠે. નાભીમાં જ ચેતન છે. ત્યાંથી નાભીથી સોમ શબ્દ ઉઠી ગયો. ઘણા નાભીમાં જીવ રહે છે એવું કહી દે. આપણે કેમ માનવું? કારણ કે નાભીમાં ચેતન જ છે. જીવ દશા તો મનોદશા છે. એટલે પછી નાભીથી આ સોમ શબ્દ નો હમનો ઉઠાવ થાય છે. અને નાભી એ શ્વાસ ને અંદર ખેંચે એટલે બહાર થી સો આવે છે. એટલે અંદર બહાર બે બાજુ છે. કારણ કે સો પરમાત્મા બાયણે છે અને હમ રૂપી આત્મા આપણી અંદર છે. અને નાભ્યથી સોમ શબ્દ ઉઠી રહ્યો છે. નાભ્ય પાછો આવી રહ્યો છે. બરાબર. અને એ નાભીમાંથી એક પ્રાણનો જથ્થો છે. એટલે નાભીમાંથી શ્વાસોશ્વાસ આવન જાવન કરી રહ્યા છે. એટલે પ્રાણનો એક મોટો જથ્થો છે એમાં. તો એ પ્રાણને એ જે શ્વાસોશ્વાસને ચલાવનાર છે હૃદયમાં સોહમ શબ્દ છે. હૃદયમાં નિવાસ સોહમ શબ્દનું, ન્યા પ્રાણવાયુ નિવાસ છે. એટલે પ્રાણ આ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવે છે. પણ શ્વાસોશ્વાસનો જે ક્રિયા જથ્થો છે આ કોઈ નાભીની અંદર ભરેલો છે. ઈ નાભીની અંદર ભરેલો છે. એટલે ઈ શ્વાસની અંદર ઈ સોહમ શબ્દ એક આપમેળે ઓટોમેટિક હાલ્યા રાખે છે. એ આપણે ભજન કરવું નથી પડતું. એ ભજન ચાલુ જ છે. ઘણા સુધી હું બોલું છું કે કીડીથી કુંદર સુધી ઓલરેડી બધાની અંદર ભજન ચાલુ જ છે. શ્વાસ ખેંચવામાં સો નો ધ્વનિ થાય છે. અંદરથી બહાર કાઢીએ એમાં હમનો ધ્વનિ થાય છે. એટલે બહારથી પરમાત્મા આવે છે અને હમથી હમ છે આત્મા અંદરથી બહાર. એટલે આત્મા પરમાત્માનું સતત મિલન થઈ રહ્યું. એટલે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ તેનો દેખાડું તમને દેશ ત્યાં નહીં માયાનો લેશ. તો ઈ જે સો શબ્દ છે ત્યાં માયાનો લેશ નથી. સો છે સ્વયં પરમાત્મા. એટલે દેહથી વિદેહ થાય એટલે ધીરે ધીરે સોમ શબ્દ શ્વાસના ચડીએ
ઉપર ચડતો ચડતો ડાબી જમણી નાડીને સમાન માત્રામાં કરીને સુષુમ્નાનું દ્વાર ખોલી, બરાબર, સુષુમ્નાની અંદર જઈને બંકનાળમાં થઈને 10મા દ્વારના પ્રકાશ સ્વરૂપી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને ત્યાંથી બ્રહ્મરંધ્ર હું કહું છું, બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપના રંધ્ર એટલે હોલ કાણી, તેમાંથી દેહમાંથી વિદેહ થાય છે. દેહમાંથી વિદેહ થાય એટલે પિંડથી ઉપર થઈ ગયા એટલે વિદેહ થઈ ગયા એ પરમાત્મા. તો દેહથી વિદેહ કેવી રીતે? તો ન્યાય કે છે કે ગગન મંડળીની મીઠા ભગતની વાણી, ગગન મંડળીની ગોખમાં નર ભૂતો નિરાધાર ત્રણ પુરુષ તેની સેવા કરે રામ કબીર રણકાર. બરાબર. વાહ બાપુ વાહ. તો આ ત્રણ પુરુષ કોણ છે? કે એક તો રામ રૂપી રામ પુરુષ, જગત પુરુષ અને રણકાર પુરુષ. રણુકારી શબ્દ, રણુકારી શબ્દ એને તમે સોમ શબ્દ પણ કહી શકો છો, બરાબર. અને રામનો રામ એ આત્મ રામ અને કબીર એ કબીર રામ, હા કબીર આત્મ, બરાબર, કબીર આત્મ રામ. તો રામ રૂપી આત્મ રામની સુરતા દેહથી વિદેહ હતી એટલે પરમાત્મા સ્વરૂપ હતી. પછી કબીરદાસની કે એની આત્માની સુરતા એ દેહથી વિદેહ થઈ ગઈ અને સોમ શબ્દ એ દેહથી વિદેહ છે, કારણ કે સો હમ છે આત્મા સમજી લ્યો અને સો છે એ પરમાત્મા સમજી લ્યો એટલે દેહથી વિદેહ થઈ ગયા. એટલે ગગન મંડળની ગોખમાં નર સૂતો નિરાધાર. હવે કયો નર? એ જ પરમાત્મા રૂપી નર સૂતો નિરાધાર, જેને કોઈનો આધાર નથી. તો આત્માના દેહનો આધાર છે, આત્મા તો દેહમાં છે, ઓલો તો નિરાધાર છે. ગગન મંડળની ગોખ એ ધરતી અને આસમાનની વચ્ચે. આ ગગન મંડળની ગોખ છે ધરતી અને આસમાનની વચ્ચે, જે પોલાણ વાળો ભાગ છે, જેને મહાઆકાશ કહેવામાં આવે છે. તો નિરાધાર એ શબ્દ એક હાલી રહ્યો છે. પણ શૂન્ય અવકાશમાં જતા ત્યાં પવન નથી. તમે ઉપર ચડો 1000-2000 કિલોમીટર ઉપર વયા જાય તો ત્યાં પવન નથી, ઓક્સિજન પૂરું. હા ત્યાં એને શૂન્ય અવકાશ કહેવાય. એટલે શૂન્ય અવકાશ નો અર્થ છે મન શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થઈ ગયું, મન વિલીન થઈ ગયું સુરતામાં, સુરતા વિલીન થઈ ગઈ શબ્દમાં. અને એ શબ્દ સો શબ્દ એક જ હાલે. જયારે સો સ્વરૂપ બની જાય એટલે સો શબ્દ એક રસ ચાલે. સો ની પાછળ ઓ લાગી ગયો, ઓ ઈ ઓહમ સોમ, અને ઓ ની પાછળ લાસ્ટમાં અ લાગ્યો, એક રસ શબ્દ ચાલે. અ ની પાછળ કોઈ બીજો અ લાગે નહીં, એક રસ ચાલે. એટલે આગળ વધતા વધતા અ પણ ખતમ થઈ જાય, ત્યાં શબ્દ નથી. એટલે કે સંતો શબ્દ કહું તો શબ્દ હું નહીં, શબ્દ હે માયા કી છાઈ. એને જ નિર્વાણી કહેવાય, શબ્દ નથી. શબ્દાથી નિર્વાણી, વાણીથી રહી, વાણી મનને વાણી તો પહોંચતા નથી. એ જ નિર્વાણી પદ. નિર્વાણી એટલે બધું ખતમ, જ્યાં શબ્દોનો અંત, જ્યાં કાંઈ છે જ નહીં, એ નિર્વાણી પદ છે. આપણે કહીએ છીએ ને કે જાવું છે નિર્વાણી આત્માની કરી લો ઓળખાણ, સંતોનો મત છે. તો આત્માની ઓળખાણ થાય ત્યારે, ઓળખાણ એટલે આત્મને કેમ જાણવું, કેમ ઓળખવો, તો આત્માની ઓળખાણ. તો આત્મા જુદો થયો, ઓળખવાનો જુદો થયો. તો આત્માની ઓળખાણ કરે કોણ? આત્માની ઓળખ કરે સુરતા. તો કરાવનાર કોણ? એક રસ્તો બતાવનાર દેહધારી સદગુરુ છે. માતા ગંગા સતી પાનબાઈ મેળા એવી રીતે પછી આગળ વધી જાય છે. એ સુરતા પછી શબ્દમાં સમાય ને સોમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ બને ને આત્મ સ્વરૂપ પછી એ દેહથી વિદેહ થઈ અને પરમાત્મ સ્વરૂપને પકડી લે. અહીંયા આપણે સતચિત આનંદ કહે છે, જેને સચિદાનંદ કહે. સત એ જ આત્મા, પછી ચિત એ જ સુરતા, અને પછી આનંદ. આનંદ એ પરમાત્મા. તો સત, ચિત અને આનંદ. તો સતરૂપી આત્માની અને આનંદ સ્વરૂપી પરમાત્માની વચ્ચે ચિત આવે, સમજો તો. ચિત વચમાં છે. એટલે આત્માની જે ચિત છે એ ચિત એ સુરતા, આત્માની સુરતા આનંદ સ્વરૂપ પરમાત્મામાં થઈ ગઈ. પછી આગળ વધતા વધતા એ ચિતનો સુરતાનો સહારો લઈ આત્મા સ્વયં આનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ બની ગયો. આને કહેવાય છે સુરતા. એક આત્મા, જીવાત્મા. આત્માની સુરતા જ્યાં સુધી મનોદશામાં ફસાયેલી ત્યાં સુધી એ જીવ ભાવમાં છે. પછી મનોદશામાંથી નીકળી જાય અને એ આત્મ સ્વરૂપ બને ને પછી એ સ્વયં પરમાત્મ સ્વરૂપ બની જાય. આનંદ સ્વરૂપ, આનંદ આનંદ. જો આનંદ સત ફકીર કરે આનંદ નહીં આવે જ નહીં. એ આનંદ જ પરમાત્મા છે અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને પરમાત્મા સર્વવ્યાપક છે. દેહમાં હોવા છતાં વિદેહ છે અને વિદેહ હોવા છતાં દેહમાં છે. કારણ કે સો છે એ પરમાત્માથી, બહારથી સો શબ્દ આવે છે, બરાબર. એટલે અંદર આવ્યો તો શબ્દ અંદર આવ્યો, પછી અંદર થી હમ થાય. હમ એ આત્મા છે એટલે અંદર થી બહાર ગયો એટલે બે નું મિલન સતત ચાલુ જ છે આત્મ પરમાત્મ નું. કારણ કે પરમાત્મા અસીમ છે અને આત્મા સીમ છે. કારણ કે પરમાત્મા એટલો વિશાળ છે, આપણા દેહમાં ન સમાઈ શકે. દેહમાં તો આત્મા છે, પરમાત્મા તો સર્વવ્યાપક છે. તો આવડો મોટો પરમાત્મા સર્વવ્યાપક એક નાનકડા દેહમાં કઈ રીતે રહી શકે? નો ભાઈ. પરમાત્માનો અંશ છે આત્મા. ન્યા કહેવામાં આવ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. અહીં સંતોએ આત્માને જીવની પણ ઉપમા આપી છે. ઘણા
સંતો આત્માને જીવ પણ કહે છે. ઈશ્વર અંશ જીવ આવે નથી, ઈશ્વર એ જ પરમાત્મા છે. અને જીવને અહીં આત્મા પણ ઘણા લોકો સંતોની વાણીમાં આવે છે. આ પારક સિદ્ધાંતમાં જીવ ઉપર જ આખો ભાર આપવામાં આવે કે આત્માને જીવ જ કહે છે. બરાબર, ઘણા જીવને આત્મા કહે છે, ઘણા જીવાત્મા કહે છે. એટલે આ રીતનું જ છે બધું, પણ સરવાળે બધા સંતોની વાત એક જ છે. આમાં કોઈ ફેરફાર આપણાથી કરાય નહીં, પણ માણસોની સમજણ ફેર પડતી હોય છે. બરાબર, જીવન બાપા એક વાણીમાં કહે છે ને કે મન પવન નો મૂળો બાંધો, મન પવન નો મૂળો બાંધો અને પરમ તત્વમાં ધ્યાન ધરો તો આમ આપો આપ મન પવન નો મૂળો બાંધો. બરાબર, કે મૂળ પવન નો મૂળો બાંધો. હાલો, મૂળ પવન આપણે કહીએ તો મૂળ પવન ક્યાંથી ઉઠે છે? કે મૂળ પવન નાભીથી ઉઠે, મૂળ વચન નાભીથી ઉઠે. તો એનો મૂળો બાંધો. મૂળો એટલે તમે એને વ્યવસ્થિત કરો, ક્લિયર કરો. આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય અને માનો કે 5-7 કિલો બટેટા પડ્યા છે ને આપણે એને લેવા છે, તો ઓલાને આપણે કહીએ ભાઈ શું ભાવે છે? આટલા કિલો. તો કે ભાઈ આ બધાને હોલસેલમાં મૂળગો ભાવ કહી નાખા, બધા લઈ જાઓ મૂળગો એક સાથે. એટલે મૂળ પવન એ જ આ શ્વાસની ક્રિયા, એ મૂળ પવન છે. એનો મૂળો બાંધો મતલબ એને એક ઘરે તમે સમાન કરો, એનો મૂળો બાંધો, એને વ્યવસ્થિત કરો, એને ક્લિયર કરો, ડાબી જમણી નાડીને. બરાબર, મૂળ પવન નો મૂળો બાંધો. એટલે મૂળ જે પવન છે એ શ્વાસોશ્વાસની ક્રિયા છે, એને ચલાવનાર સોમ શબ્દ છે, અને પ્રાણવાયુ હૃદયમાંથી ચલાવી રહ્યો છે. તો પછી એની અંદર તમે સ્થિર થાવ, એમ કે મૂળ પવન નો મૂળો બાંધો કે મન પવન નો મૂળો બાંધો. એટલે મનને તમે એ પવનમાં સાથે બાંધી દો, એટલે મન સમાપ્ત થાય, એટલે સ્વયંની ચિત્તમાં બદલાઈ જાય, ચિત્ત સ્વયં સોમ સ્વરૂપ બની જાય. બરાબર, અને પરમ તત્વમાં ધ્યાન ધરો. પરમ તત્વ ઈ સોમ શબ્દ. મૂળ પવન નો મૂળો બાંધો, પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોમ આપોઆપ. કે ન્યા ધ્યાન ધરો, તમારી ચિત્તરૂપી સુરતાને ન્યા જોઈન્ટ કરો, એટલે સોમ આપોઆપ તમે સ્વયં ચિત્તરૂપી સુરતા સોમ સ્વરૂપ થઈ જાવ. આપોઆપ તમે સ્વયં પોતે સોમ જ છો, સોમ જ છો. એટલે સોહમ, સો એ પરમાત્મા, હમ એવું આપણે આત્મા પોતે, કે જે તું છો એ હું છું, હું છું તું છો, તારા મન મારામાં કાંઈ ફેર નથી. આને ગુરુ શિષ્ય પણ કહેવાય છે, સો ને ગુરુ કહેવાય છે, અમને શિષ્ય કહેવાય. ખરેખર જે કાંઈ સમજણ આપી ખૂબ સરસ આપી બાપુ. બે હાથ જોડી મસ્તક નમાવી આપના ચરણોમાં પુષ્પ અર્પણ કરી અને આપને વંદન કરું છું. અને ખૂબ ખૂબ ચંદુભાઈ નો આભાર કે જેને આ માર્ગે અમને લાવ્યા. અરે પેલા તો તમારા દેહધારી સદગુરુ તમને મળ્યા ને એનો આભાર વ્યક્ત કરો કે તમને આટલું જ્ઞાન પ્રગટ થયું. ધીરે ધીરે તમે, મારામાં તો કાંઈ છે નહીં પ્રભુ, હું તો એક સામાન્ય માણસ છું. મારે સામાન્ય માણસ ની જરૂર છે ને, દેહની શોભા કરી એની ક્યાં જરૂર રહી? હવે દેહની શોભા વાળા તો ખૂબ જોઈ લીધા ને, હવે સામાન્ય માણસ જ ગોતવાના રહ્યા. હું હાવ ગાંડા જેવો છું, તો મને જોવો ને તો એમ થઈ જાય કે આ કોણ નીકળો ગાંડો એમ. ક્યારેક વળી કપડા આનંદ મળે તો હારા કોકે ધોઈ દીધા હોય તો વળી પહેરાવાય હારા. તમે કેવા છો એ નથી, મારા કઈ મતલબ નથી. મારે મતલબ માત્ર ને માત્ર તમારા શબ્દ દ્વારા જ છે. વાહ જે ભાઈ કઈ વાહ, તમે વાહ ભાઈ શબ્દ વાહ. આપ્યા આનાથી વિશેષ કઈ ન રહ્યું હવે. પણ હવે જે કઈ તમે શબ્દ આપો છો એ બધાય શબ્દ સમજાવવા જરૂરી છે. તો અમુક શબ્દ નથી સમજાતા તો દયા કૃપા કરજો થોડી, કે જેથી કરીને બધું સમજાય. તમે શબ્દ બોલ્યા ને એ જ બેસ્ટ વસ્તુ છે. શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કા ટકડે ગયા, ત્યારે શબ્દ ને એના સુધરી ગયા, કા શબ્દ ના માયરા મરી ગયા, શબ્દે છોડી દીધા રાગ. જે શબ્દ હી તાલા, શબ્દ હી કુછ નહીં, શબ્દ જ છે દીધે. સારું, તો પાણીને વિરામ આપીએ હા અને આ ઓડિયો મૂકું. હા મૂકજો બાપુ, કઈ વાંધો નહીં. વાંધો નહીં ને? ના ના કઈ વાંધો નહીં. બોલો સદગુરુદેવની જય સત્ય સનાતન ધર્મની ધર્મની જય. જય.